તો હવામાન વિભાગે આગાહી આપી છે અને આજે પણ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, ત્યારે ક્યાં ઓરેન્જ એલર્ટ છે, ક્યાં યલો એલર્ટ છે, એક નજર એના ઉપર પણ કરી દઈએ. આજના દિવસની વાત કરીશું. આજે આપ જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ, દ્વારકા આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં યલો એલર્ટ અપાયું છે, જેમાં છે મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, આ તરફ અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, તો દક્ષિણમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં તો વરસાદ વરસી જ રહ્યો છે, સાથે સાથે આજે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યાં રેડ એલર્ટ જેવો વરસાદ વરસી ગયો છે. બનાસકાંઠાની જ વાત કરીએ. બનાસકાંઠામાં આજે વહેલી સવારથી ખાબકેલા વરસાદના કારણે હાલ લોકો ત્યાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. આ તરફ આજે પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદ નોંધાયો છે. વાત કરીશું આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે કે 4 તારીખે આપ જોશો તો વરસાદનું જોર થોડું ઘટી રહ્યું છે. 4 તારીખે ક્યાંય ઓરેન્જ એલર્ટ નથી અપાયું. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આ તરફ અમરેલી, ભાવનગર, તો દક્ષિણમાં નવસારી અને વલસાડ, બસ આટલા જ જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે વરસાદ વરસી શકે છે. એ હાલના હવામાન વિભાગના આગાહી પ્રમાણે અમે આપને જણાવી રહ્યા છે. પણ આવતીકાલે કદાચ એવું બની શકે કે 3 સિસ્ટમ જ્યારે સક્રિય થઈ છે ત્યારે આ હવામાનની જે આગાહી છે એમાં ફેરબદલ થઈ શકે છે. ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આવતીકાલે પણ આવી શકે છે, તો ક્યાંક રેડ એલર્ટ પણ આવતીકાલે આવી શકે છે. વાત કરીશું 5 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો 5 તારીખે વરસાદ ક્યાંક સાબરકાંઠા અને અરવલ્લીમાં વધી રહ્યો છે અને એના જ કારણે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આ તરફ અમરેલી, ભાવનગર, તો દક્ષિણમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટો છવાયો વરસાદ અંતરિયાળ વિસ્તારોમાં વરસી શકે છે. તો 6 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એક નજર એના ઉપર પણ કરી લઈએ. તો 6 તારીખ આવતા વરસાદ વરસનાર જિલ્લાઓ જે છે એમાં વધારો થઈ રહ્યો છે. એટલે એમ કહી શકાય કે 5 તારીખથી જ વરસાદમાં ફરી એક વખત વધારો થઈ શકે છે. આવતીકાલે કદાચ વરસાદ થોડા ખમૈયા કરશે અને વરસાદમાં બ્રેક લાગી શકે છે. પણ 6 તારીખ આવતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ ભારે પવનની સાથે વરસી શકશે. તો બીજી તરફ કચ્છ, મોરબી, ત્યારબાદ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને મહીસાગરની સહિત દક્ષિણમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે છૂટો છવાયો વરસાદ વરસશે, પણ 6 તારીખ સુધીનો આ એક અનુમાન લગાવવામાં આવ્યો છે. આ અનુમાન ક્યાંક ખોટો પણ સાબિત થઈ શકે છે. હાલના તબક્કે જો વાત કરીએ તો આજે એવું કોઈ પણ ગઈકાલે એવું કોઈ આજે બનાસકાંઠામાં રેડ એલર્ટ જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રકારનું એલર્ટ ગઈકાલે નહોતું. પણ હા, આજે વહેલી સવારથી અચાનક હવામાનમાં ક્યાંક બદલાવ આવ્યો છે અને બનાસકાંઠા સહિત સાબરકાંઠા તેમજ હાલ રાજકોટમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.